નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામના ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ ઉપર હું પ્રફુલ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી માટેનો ડિટેલ સિલેબસ છે તે આવી ગયેલ છે. આ ડિટેલ સિલેબસ જોતા આ વખતે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતીમાં બંધારણને ખૂબ જ મહત્વ આપવામાં આવેલું છે. પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે બંધારણને 30 માર્કનું વેઇટેજ આપવામાં આવેલું છે, જ્યારે પીએસઆઈની ભરતી માટે બંધારણ અને જાહેર વહીવટને 25 માર્કનું વેઇટેજ આપવામાં આવેલું છે. એટલા માટે જ આપણે બંધારણના અગત્યના પ્રશ્નો છે તેમની લેક્ચર સિરીઝ શરૂ કરેલી છે. તેમાં પાર્ટ 1માં આપણે 50 અગત્યના પ્રશ્નો છે તેમની ચર્ચા કરેલી હતી. હવે આ પાર્ટ 2માં આપણે બીજા અગત્યના બંધારણના પ્રશ્નો છે તેમની ચર્ચા કરશું. આ પ્રશ્નો છે તે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા અને હવે પછી પૂછાવાની ખૂબ જ વધારે સંભાવના ધરાવતા પ્રશ્નો છે તે પસંદ કરેલા છે. તો શરૂ કરીએ. આગળ વધતા પહેલા આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. ટેલિગ્રામ, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક પેજની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે. તે લિંકની મદદથી આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. તો શરૂ કરીએ. પહેલા લેક્ચરમાં આપણે 1 થી 50 સુધીના પ્રશ્નો છે તેમની ચર્ચા કરેલી હતી. તો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે 51. રાજ્યની કારોબારી સત્તા એટલે કે એક્ઝિક્યુટિવ પાવર્સ કોનામાં નિહિત હોય છે? તો રાજ્યની કારોબારી સત્તા છે તે રાજ્યપાલમાં નિહિત હોય છે. જેવી રીતે કેન્દ્ર સ્તરે કારોબારી સત્તા છે તે રાષ્ટ્રપતિમાં નિહિત હોય છે, તેવી રીતે રાજ્ય સ્તરે જે એક્ઝિક્યુટિવ પાવર્સ છે તે રાજ્યપાલના હસ્તક હોય છે. પ્રશ્ન નંબર 52. ભારતની બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? તો આપણું ભારતનું બંધારણ ઘડવા માટે જે બંધારણ સભાની રચના કરવામાં આવેલી હતી તેમાં 389 સભ્યો હતા. પ્રશ્ન નંબર 53. ભારતમાં પંચાયતી રાજની શરૂઆત ક્યારથી થઈ હતી? ભારતમાં પંચાયતી રાજની શરૂઆત 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિના દિવસે શરૂ થયેલી હતી 1959માં. પ્રશ્ન નંબર 54. આપણા દેશની લોકશાહી વ્યવસ્થાનો પાયાનો એકમ કયો છે? તો આપણા ભારતના બંધારણ મુજબ જે ભારતમાં જે વડાપ્રધાન છે અને મંત્રીમંડળ છે તેમની પસંદગી જે મતદાન ખાનગી મતદાનથી થયેલી છે, એટલે કે લોકશાહી ઢબે તેની ચૂંટણી થાય છે. તો એમાં પાયાનો એકમ છે તે ગ્રામ પંચાયત છે. ગ્રામ પંચાયત, ત્યારબાદ તાલુકા પંચાયત, ત્યારબાદ જિલ્લા પંચાયત, ત્યારબાદ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર, આમ એક સૂત્રતા આપણા લોકશાહી વ્યવસ્થામાં જોવા મળે છે. તેમાં સૌથી પાયાનો એકમ છે તે ગ્રામ પંચાયત છે. પ્રશ્ન નંબર 55. જ્યારે રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે ત્યારે તેની અધ્યક્ષતા કોણ કરે છે? હવે પહેલા તો આપણે અહીંયા એ સમજીએ કે સંયુક્ત બેઠક એટલે શું. તો આપણે જે કેન્દ્ર સ્તરે છે ત્યાં 2 ગૃહી શાસન વ્યવસ્થા જોવા મળે છે, લોકસભા અને રાજ્યસભા. એટલે જ્યારે કોઈ પણ કાયદો પસાર થાય અથવા તો કોઈ પણ બિલ પસાર થાય ત્યારે બંને ગૃહોમાંથી પસાર થવું જોઈએ, એટલે કે લોકસભામાંથી પણ પસાર થવું જોઈએ અને રાજ્યસભામાંથી પણ પસાર થવું જોઈએ. અને લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાંથી પસાર થાય ત્યારબાદ રાષ્ટ્રપતિ તેમને સંમતિ આપે ત્યારે તે ખરડો છે તે કાયદાનું સ્વરૂપ ધારણ કરે છે. પરંતુ ક્યારેક બને એવું કે લોકસભાએ પસાર કરેલું બિલ છે તે રાજ્યસભા પસાર કરે નહીં અથવા તો એને સંમતિ આપે નહીં, અથવા તો રાજ્યસભાએ પસાર કરેલું બિલ છે તેમને લોકસભા સંમતિ આપે નહીં, ત્યારે બંને ગૃહો વચ્ચે જે મતભેદ સર્જાય છે તેને ટાળવા માટે રાષ્ટ્રપતિ સંસદની સંયુક્ત બેઠક બોલાવે છે, એટલે કે લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે છે. તો આ સંયુક્ત બેઠક વખતે અધ્યક્ષતા છે તે લોકસભાના અધ્યક્ષ કરે છે. પ્રશ્ન નંબર 56. સંસદના કોઈપણ ગૃહની બેઠકની કામગીરી શરૂ કરવા માટે કોરમ શું હોવું જોઈએ? હવે અહીંયા બીજો એક અગત્યનો શબ્દ છે કોરમ એટલે શું? તો કોરમ એટલે એવી સંખ્યા કે કોઈ પણ ગૃહની બેઠકની કામગીરી શરૂ કરવા માટે જે ઓછામાં ઓછા સભ્યો હાજર હોવા જોઈએ તેમની સંખ્યા છે તેમને કોરમ કહેવામાં આવે છે. ધારો કે આપણે રાજ્યસભા છે તેમની સભ્ય સંખ્યા 250 છે. તો હવે એમાંથી શું 10 સભ્યો જ હાજર હોય તો રાજ્યસભાની બેઠકની કામગીરી શરૂ કરી શકાય? ન કરી શકાય, કારણ કે આપણે ત્યાં એવી બંધારણમાં જોગવાઈ કરવામાં આવેલી છે કે 1/4 સભ્યો છે તે ઓછામાં ઓછા હાજર હોવા જોઈએ તો જ ગૃહની બેઠક શરૂ કરી શકાય. એટલે રાજ્યસભાની જે સભ્ય સંખ્યા 250 છે તેના 10% એટલે કે ઓછામાં ઓછા
25 સભ્યો હાજર હોય ત્યારે જ બેઠકની કામગીરી શરૂ થઈ શકે છે. તો જે આ મિનિમમ રિક્વાયરમેન્ટ છે તેમને કોરમ કહેવામાં આવે છે. તો સંસદના બંને ગૃહો છે તેમની બેઠકની કામગીરી શરૂ કરવા માટે કોરમ શું હોવું જોઈએ? તો કોરમ કુલ સભ્યોના 1/2 હોવું જોઈએ. એટલે ગૃહના કુલ સભ્યો હોય તેમના 1/2 સભ્યો હાજર હોવા જોઈએ તો જ બેઠકની કામગીરી શરૂ કરી શકાય છે. જે રીતના કેન્દ્ર સ્તરે છે તેવી રીતના રાજ્ય સ્તરે પણ આ જ નિયમ લાગુ પડે છે. પ્રશ્ન નંબર 57. કોઈપણ રાજ્યના રાજ્યપાલ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? તો રાજ્યપાલ બનવા માટે ઓછામાં ઓછી 35 વર્ષની ઉંમર હોવી જોઈએ. રાજ્ય કક્ષાએ કયું ગૃહ કાયમી ગૃહ છે? તો રાજ્ય કક્ષાએ વિધાન પરિષદ છે તે કાયમી ગૃહ છે. જે રીતે આપણે કેન્દ્ર સ્તરે લોકસભા અને રાજ્યસભા છે તો તેમાં રાજ્યસભા છે તે કાયમી ગૃહ છે. તો તેવી જ રીતે આપણા દેશમાં અમુક રાજ્યો છે કે જ્યાં દ્વિગૃહી શાસન વ્યવસ્થા છે. જ્યાં 2 ગૃહ હોય જે રાજ્યમાં ત્યાં એક ગૃહ છે તેને વિધાનસભા કહેવામાં આવે અને જે બીજું ગૃહ છે તેને વિધાન પરિષદ કહેવામાં આવે છે. તો કેન્દ્ર સ્તરે રાજ્યસભા કાયમી ગૃહ છે તેવી જ રીતે રાજ્ય કક્ષાએ વિધાન પરિષદ છે તે કાયમી ગૃહ છે. આપણે ત્યાં 6 કે 7 રાજ્યો એવા છે કે જ્યાં દ્વિગૃહી શાસન વ્યવસ્થા છે. પ્રશ્ન નંબર 59. રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે? તો ઉપરાષ્ટ્રપતિ છે તેઓ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ હોય છે. 74મો બંધારણીય સુધારો કઈ બાબતને લગતો છે? તો 74મો બંધારણીય સુધારો છે તે નગરપાલિકાને લગતો છે. એની આગળનો એટલે કે 73મો જે બંધારણીય સુધારો છે તે પંચાયતોને લગતો છે. પ્રશ્ન નંબર 61. 74મા બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં કયો ભાગ ઉમેરવામાં આવ્યો છે? તો 74મા બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં ભાગ 9 એ ઉમેરવામાં આવેલો હતો. પ્રશ્ન નંબર 62. 74મા બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં કઈ અનુસૂચિ ઉમેરવામાં આવી હતી? તો 74મા બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં 12મી અનુસૂચિ ઉમેરવામાં આવી હતી. આની પહેલા 11મી અનુસૂચિ છે તે 73મા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવેલી હતી અને આ 73મો બંધારણીય સુધારો છે તે પંચાયતોને લગતો છે અને 74મો બંધારણીય સુધારો છે તે નગરપાલિકાને લગતો છે. પ્રશ્ન નંબર 63. ભારતના બંધારણમાં કેટલા પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવેલી છે? તો ભારતના બંધારણમાં 3 પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવેલી છે. તેમાં પહેલી છે યુદ્ધ, બાહ્ય આક્રમણ અથવા તો આંતરિક બળવો. બીજું છે કોઈ રાજ્યમાં બંધારણ પ્રમાણે સરકાર ન ચાલતી હોય તો રાષ્ટ્રપતિના શાસન લાદવામાં આવે તે, અને ત્રીજું છે નાણાકીય કટોકટી. એટલે આવી 3 પ્રકારની કટોકટીની જોગવાઈ આપણા બંધારણમાં કરવામાં આવેલી છે. પ્રશ્ન નંબર 64. નાણાં પંચની રચના કોના દ્વારા કરવામાં આવે છે? તો નાણાં પંચની રચના છે તે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 65. બંધારણ ઘડવા અંગેનો સૌપ્રથમ વિચાર કોણે રજૂ કર્યો હતો? તો એમ.એન. રોય છે તેમણે બંધારણ ઘડવા અંગેનો સૌપ્રથમ વિચાર રજૂ કરેલો હતો. રાજ્યસભામાં ગુજરાતને કેટલી બેઠકો ફાળવવામાં આવેલી છે? તો રાજ્યસભામાં ગુજરાતની 11 બેઠકો છે. આ પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે. આપણે લોકસભા છે તો લોકસભામાં ગુજરાતની 26 બેઠકો છે. રાજ્યસભામાં ગુજરાતની 11 બેઠકો છે અને વિધાનસભાની ગુજરાતની 182 બેઠકો છે. એટલે આ પ્રશ્ન વારંવાર પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. લોકસભાની 26, રાજ્યસભાની 11 અને વિધાનસભાની 182. પ્રશ્ન નંબર 67. બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ કોણ હતા? તો ડોક્ટર સચ્ચિદાનંદ સિંહા છે તે બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ હતા. ત્યારબાદ સ્થાયી અધ્યક્ષ તરીકે અથવા તો કાયમી અધ્યક્ષ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની નિમણૂક કરવામાં આવેલી હતી. પ્રશ્ન નંબર 68. ભારતના નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવાની અંતિમ સત્તા કોણ ધરાવે છે? તો સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ. એટલે કોઈ પણ નાગરિક છે તેમના મૂળભૂત હકોનો ભંગ થતો હોય અથવા તો હનન થતું હોય તો કોઈ પણ નાગરિક છે તે સીધો જ સુપ્રીમ કોર્ટમાં રીટ દાખલ કરી શકે છે. એટલે ભારતીય નાગરિક છે તેમના મૂળભૂત એટલે કે ફંડામેન્ટલ રાઇટ છે તેમનું રક્ષણ કરવાની અંતિમ સત્તા સુપ્રીમ કોર્ટ પાસે હોય છે. પ્રશ્ન નંબર 69. ભારતમાં કયો દિવસ મૂળભૂત ફરજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો 6 જાન્યુઆરી છે તેમને મૂળભૂત ફરજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. લોકસભાએ પસાર કરીને રાજ્યસભાને ભલામણ માટે મોકલેલ ખરડો
કેટલા દિવસમાં લોકસભાને પરત કરવાનો હોય છે? તો 14 દિવસમાં લોકસભાને પરત કરવાનો હોય છે. પ્રશ્ન નંબર 71. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓને હોદ્દો અને ગુપ્તતાના શપથ કોણ લેવડાવે છે? તો આપણે સુપ્રીમ કોર્ટના જે ન્યાયમૂર્તિઓ છે, જજીસ છે, તેમને શપથ કોણ લેવડાવે છે? રાષ્ટ્રપતિ. આપણા દેશનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે? તો ડોલ્ફિન છે તે આપણા દેશનું રાષ્ટ્રીય જળચર પ્રાણી છે. પ્રશ્ન નંબર 73. ભારતના બંધારણમાં આખરી સાર્વભૌમ સત્તા કોને આપવામાં આવેલી છે? તો ભારતના બંધારણમાં આખરી સાર્વભૌમ સત્તા છે તે ભારતના લોકોને આપવામાં આવેલી છે. જે બંધારણ સભાએ બંધારણ સ્વીકારેલું હતું તે ભારતના લોકો વતી સ્વીકારેલું હતું. બંધારણ સભાના સભ્યોએ ભારતના લોકો વતી બંધારણને સ્વીકાર કરેલું હતું. એટલે બંધારણમાં આખરી સાર્વભૌમ સત્તા છે તે ભારતના પ્રજા પાસે રહેલી છે. ભારતની સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે? તો સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ છે તે નવી દિલ્હી ખાતે આવેલી છે. પ્રશ્ન નંબર 75. રાજ્યમાં આવેલી યુનિવર્સિટીઓના હોદ્દાની રૂએ કુલાધિપતિ એટલે કે ચાન્સેલર કોણ હોય છે? તો રાજ્યપાલ છે તે રાજ્યમાં આવેલી દરેક યુનિવર્સિટીઓ છે તેમના હોદ્દાની રૂએ કુલાધિપતિ એટલે કે ચાન્સેલર હોય છે. અને તેની નીચે યુનિવર્સિટીના વહીવટ માટે વાઇસ ચાન્સેલરની નિમણૂક કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 76. કઈ અદાલતના ચુકાદાને દેશની અન્ય કોઈ પણ અદાલતમાં પડકારી શકાતા નથી? તો સુપ્રીમ કોર્ટના જે ચુકાદા છે તેમને અન્ય કોઈ પણ અદાલતમાં પડકારી શકાતા નથી, કારણ કે સુપ્રીમ કોર્ટ છે તે ભારતની સર્વોચ્ચ અદાલત છે અને તેમને ચુકાદાને અન્ય કોઈ પણ અદાલતમાં પડકારી શકાય નહીં. તેમનો જે ચુકાદો છે તે આખરી હોય છે. પ્રશ્ન નંબર 77. રાષ્ટ્રપતિ બંધારણ હેઠળ મળેલ કારોબારી સત્તાનો ઉપયોગ કોની સલાહથી કરે છે? તો રાષ્ટ્રપતિ છે ને આપણા ભારત દેશના જે કારોબારી વડા છે, પરંતુ તે મંત્રીમંડળની સલાહથી કામ કરે છે. એટલે કે રાષ્ટ્રપતિને જે કારોબારી એટલે કે એક્ઝિક્યુટિવ પાવર્સ મળેલા છે તે મંત્રીમંડળની સલાહથી તેનો ઉપયોગ કરે છે. બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતની સલાહ માંગી શકે છે? એટલે કે રાષ્ટ્રપતિને કોઈ પણ બાબતમાં અથવા તો કાયદાકીય સલાહની જરૂર હોય તો સર્વોચ્ચ અદાલતની સલાહ માંગી શકે છે તેવું પ્રાવધાન છે તે બંધારણના અનુચ્છેદ 143માં કરવામાં આવેલું છે. પ્રશ્ન નંબર 79. રાષ્ટ્રપતિને હોદ્દા અને ગુપ્તતાના શપથ કોણ લેવડાવે છે? તો રાષ્ટ્રપતિને હોદ્દા અને ગુપ્તતાના શપથ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ લેવડાવે છે. એટલે કે આપણા જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હોય છે તેઓ રાષ્ટ્રપતિને હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવે છે. અને જે સુપ્રીમ કોર્ટના જજીસ હોય છે તેમને રાષ્ટ્રપતિ શપથ લેવડાવે છે. વાણી સ્વાતંત્ર્યની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવેલ છે? તો બંધારણમાં અનુચ્છેદ 19માં વાણી સ્વાતંત્ર્યની જોગવાઈ કરવામાં આવેલી છે. પ્રશ્ન નંબર 81. રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય કટોકટી ક્યારે જાહેર કરી શકે છે? એટલે આપણે જે 3 પ્રકારની કટોકટી છે, એક છે રાષ્ટ્રીય કટોકટી, અને બીજું છે કોઈ રાજ્યમાં બંધારણ પ્રમાણે સરકાર ન ચાલતી હોય તો રાષ્ટ્રપતિ શાસન, અને ત્રીજું છે નાણાકીય કટોકટી. તો તેમાં રાષ્ટ્રીય કટોકટી ક્યારે જાહેર કરી શકાય? તો 3 સંજોગો છે. આ સંજોગોને લીધે રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય કટોકટી એટલે કે નેશનલ ઇમરજન્સી ડિક્લેર કરી શકે છે. કયા 3 સંજોગો છે? તો પહેલું છે યુદ્ધ, એટલે કે બીજા કોઈ દેશ સાથે યુદ્ધ થાય, અથવા બાહ્ય આક્રમણ, અથવા આંતરિક વિદ્રોહ. તો આ 3 પરિસ્થિતિ છે. આ 3 પરિસ્થિતિમાં રાષ્ટ્રપતિ નેશનલ ઇમરજન્સી ડિક્લેર કરી શકે છે. પ્રશ્ન નંબર 82. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ એટલે કે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન ના અધ્યક્ષ કોણ હોય છે? તો રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ છે તેમના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના જે રિટાયર્ડ જસ્ટિસ હોય છે એટલે કે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ હોય છે તેઓ નેશનલ હ્યુમન રાઇટ કમિશનના ચેરમેન હોય છે. પ્રશ્ન નંબર 83. ભારતમાં કલેક્ટરના પદની શરૂઆત કોણે કરી હતી? તો આપણે ત્યાં અત્યારે દરેક જિલ્લામાં જે કલેક્ટર હોય છે તે કલેક્ટરની જે પદ છે તેમની શરૂઆત અંગ્રેજોના વખત થયેલી હતી અને વોરન હેસ્ટિંગે તેમની શરૂઆત કરેલી હતી. ભારત સરકારે કયા વર્ષને ગ્રામ સભા વર્ષ જાહેર કર્યું હતું? તો વર્ષ 2011-12ને ગ્રામ સભા વર્ષ જાહેર કરેલું હતું. પ્રશ્ન નંબર 85. પંચાયતની સમિતિઓમાં કોઈ સભ્ય વધુમાં વધુ કેટલી સમિતિઓમાં સભ્યો બની શકે છે?
તો જે આપણે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત છે તેમાં વહીવટ માટે અલગ અલગ સમિતિ બનાવવામાં આવે છે. એટલે કે સામાજિક ન્યાય સમિતિ, કારોબારી સમિતિ, પાણી સમિતિ, આવી અલગ અલગ ઘણી બધી સમિતિઓ, જાહેર બાંધકામ સમિતિ. તો આવી સમિતિઓ છે તેમાં જે કોઈ સભ્ય છે તે વધુમાં વધુ કેટલી સમિતિમાં સભ્ય બની શકે? તો વધુમાં વધુ 2 સમિતિમાં સભ્ય બની શકે છે. ગ્રામ સભાની બેઠક વર્ષમાં કેટલી વખત મળવી જોઈએ? તો ગ્રામ સભાની બેઠક છે તે વર્ષમાં 4 વખત મળવી જોઈએ. પ્રશ્ન નંબર 87. મિનર્વા મિલ્સ કેસમાં સર્વોચ્ચ અદાલત દ્વારા 42માં બંધારણીય સુધારાની કઈ કલમ ગેરબંધારણીય જાહેર કરવામાં આવી હતી? આ મિનર્વા મિલ્સ કેસ છે તે એક ખૂબ જ મહત્વનો જે કેસ છે અને આ ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે ઇન્દિરા ગાંધીની સરકાર દ્વારા જે 42મો બંધારણીય સુધારો કરવામાં આવેલો હતો તેમાં જે 55 આર્ટિકલ 55 દાખલ કરવામાં આવેલો હતો તેમને ગેરબંધારણીય જાહેર કરેલી હતી. એટલે તે બંધારણ વિરુદ્ધની હતી, એટલા માટે તેમને ડિલીટ કરવામાં આવેલી હતી. એટલે આ ખૂબ જ અગત્યનો જે કેસ છે અને આ કેસ વિશે વારંવાર અગાઉ પરીક્ષામાં પ્રશ્નો પૂછાઈ ગયેલા છે. પ્રશ્ન નંબર 88. ચૂંટણીની આચારસંહિતા ક્યારથી લાગુ પડે છે? તો આપણે જ્યાં જે લોકશાહી શાસન વ્યવસ્થા છે તેમની ચૂંટણી કરવામાં આવે છે. લોકસભાની, વિધાનસભાની, ગ્રામ પંચાયતની અને નગરપાલિકાઓની ચૂંટણી કરવામાં આવે છે. તો આ ચૂંટણીની આચારસંહિતાઓ ક્યારથી લાગુ પડે? તો જ્યારે ચૂંટણી પંચ ચૂંટણીની તારીખની વિધિવત જાહેર કરે ત્યારથી ચૂંટણીની આચારસંહિતા લાગુ પડેલી ગણાય છે. પ્રશ્ન નંબર 89. બંધારણમાં એકલ નાગરિકત્વનો સિદ્ધાંત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલો છે? તો એકલ નાગરિકત્વ એનો મતલબ એવો કે રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને માટે એક જ નાગરિકત્વ હોય છે. એટલે આ એકલ નાગરિકત્વનો સિદ્ધાંત છે તે ઇંગ્લેન્ડના બંધારણમાંથી લેવામાં આવેલો છે. અમેરિકા છે ત્યાં ડ્યુઅલ સિટીઝનશીપ છે, એટલે કે ત્યાંના દરેક નાગરિક છે તેમને જે તે રાજ્યની નાગરિકતા પણ હોય છે અને દેશની પણ નાગરિકતા ધરાવતા હોય છે. અને આપણા દેશમાં આપણે માત્ર ભારતના નાગરિક છીએ, એટલે એકલ નાગરિકત્વ સ્વીકારવામાં આવેલું છે. તો આ એકલ નાગરિકત્વનો સિદ્ધાંત છે તે ઇંગ્લેન્ડના બંધારણમાંથી લેવામાં આવેલો છે. સામાન્ય રીતે વિધાનસભાના સભ્યોની સંખ્યા કેટલી હોય છે? તો સામાન્ય રીતે વિધાનસભાના સભ્યોની સંખ્યા 60 થી ઓછી નહીં અને 500 થી વધારે નહીં તેટલી હોય છે. પણ આપણે ત્યાં અમુક જે નાના રાજ્યો છે તેમાં સ્પેશિયલ કેટેગરીમાં 60 કરતાં પણ ઓછા વિધાનસભાના સભ્યો છે. પ્રશ્ન નંબર 91. ભારતનું બંધારણ કેટલા ભાગમાં વહેંચાયેલું છે? તો ભારતનું બંધારણ છે તે 25 ભાગમાં વહેંચાયેલું છે. જ્યારે બંધારણ લાગુ કરવામાં આવેલું હતું ત્યારે બંધારણમાં 22 ભાગ હતા. ત્યારબાદ એક ભાગ છે તે 51A જે મૂળભૂત ફરજોનો છે તે ઉમેરવામાં આવેલો છે. ત્યારબાદ જે 24મો જે ભાગ છે તે પંચાયતને લગતો ઉમેરવામાં આવેલો છે 73માં બંધારણીય સુધારા દ્વારા, અને 74માં બંધારણીય સુધારા દ્વારા ભાગ 25 નગરપાલિકાઓને લગતો ઉમેરવામાં આવેલો છે. એટલે મૂળભૂત બંધારણમાં 22 ભાગ હતા અને ત્યારબાદ પાછળથી 51A છે 42માં બંધારણીય સુધારા દ્વારા, 24મો ભાગ છે તે 73માં બંધારણીય સુધારા દ્વારા અને 25મો ભાગ છે તે 74માં બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવેલો છે. એટલે હાલમાં આપણું બંધારણ છે તે 25 ભાગમાં વહેંચાયેલું છે. પ્રશ્ન નંબર 92. રાજ્ય સરકારના વાસ્તવિક વડા કોણ હોય છે? તો રાજ્ય સરકારના વાસ્તવિક વડા છે તે મુખ્યમંત્રી હોય છે અને કારોબારી વડા છે તે રાજ્યપાલ હોય છે. પ્રશ્ન નંબર 93. સંયુક્ત યાદીના વિષયો ઉપર કાયદો ઘડવાની સત્તા કોની પાસે હોય છે? તો સંયુક્ત યાદીના વિષયો છે તે અંગે કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને પાસે હોય છે. જો આપણે ત્યાં બંધારણમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે સત્તાનું સ્પષ્ટ વિભાજન કરવામાં આવેલું છે અને આપણે બંધારણમાં 3 યાદીઓ આપવામાં આવેલી છે કે કયા વિષય ઉપર કોણ કાયદો બનાવશે. કેન્દ્ર સરકાર કાયદો બનાવશે કે રાજ્ય સરકાર કાયદો બનાવે છે? તો તેના માટે બંધારણમાં 3 યાદી આપવામાં આવેલી છે: કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. તો જે કેન્દ્ર યાદીના વિષયો છે તેની ઉપર કાયદો કેન્દ્ર સરકાર બનાવશે અને રાજ્ય યાદીના વિષયો છે તેમના
અંગે કાયદા રાજ્ય સરકાર બનાવશે. પરંતુ જે સંયુક્ત યાદીના વિષયો છે તેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેને સરખી સત્તા રહેલી છે. એટલે સંયુક્ત યાદીના વિષયો ઉપર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને કાયદા બનાવી શકે છે. પ્રશ્ન નંબર 94. 74માં બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં કયા અનુચ્છેદો દાખલ કરવામાં આવેલા હતા? 74માં બંધારણીય સુધારો એટલે નગરપાલિકા. આ 74માં બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં આર્ટિકલ 243 થી આર્ટિકલ 243 ZG સુધીના આર્ટિકલ ઉમેરવામાં આવેલા હતા. પ્રશ્ન નંબર 95. નગરપાલિકાઓને સોંપવામાં આવેલ વિષયોની યાદી કઈ અનુસૂચિમાં આપવામાં આવેલ છે? તો જે 74માં બંધારણીય સુધારા દ્વારા જે નગરપાલિકાઓને બંધારણીય સ્વરૂપ આપવામાં આવેલું છે તેમાં નગરપાલિકાઓને કેટલીક સત્તા આપવામાં આવેલી છે કે કયા વિષય ઉપર નગરપાલિકાઓ કાયદો બનાવી શકશે અને તેમનો વહીવટ કરી શકશે. તો જે આ વિષયો છે ને તેમની યાદી 12મી અનુસૂચિમાં આપવામાં આવેલ છે. એટલે આ 12મી અનુસૂચિ છે તે 74માં બંધારણીય સુધારા દ્વારા દાખલ કરવામાં આવેલી હતી. પ્રશ્ન નંબર 96. નગરપાલિકાઓને કુલ કેટલા વિષયોનો વહીવટ સોંપવામાં આવેલો છે? તો નગરપાલિકાઓને 18 વિષયોનો વહીવટ સોંપવામાં આવેલ છે. આ 18 વિષયો કયા કયા છે તેમની યાદી 12મી અનુસૂચિમાં આપવામાં આવેલ છે. પ્રશ્ન નંબર 97. વડી અદાલતના ચુકાદા સામે અપીલ ક્યાં કરી શકાય છે? વડી અદાલત એટલે હાઈકોર્ટ. હાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકાય છે. ભારતના બંધારણની શરૂઆત ક્યાંથી થઈ છે? તો આપણું ભારતનું બંધારણ છે તેમની શરૂઆત આમુખથી થાય છે. પ્રશ્ન નંબર 99. એટર્ની જનરલની નિમણૂક કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવે છે? એટર્ની જનરલ એટલે ભારત સરકારના કાયદા અધિકારી અને ભારત સરકાર વતી તે કેસ લડતા હોય છે તો તેમની નિમણૂક અનુચ્છેદ 76 મુજબ કરવામાં આવે છે. છેલ્લો પ્રશ્ન નંબર 100. વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે? તો સરખા મત પડે ત્યારે. ધારો કે વિધાનસભામાં કોઈ ખરડો પસાર કરવાનો હોય અને તે ખરડાની તરફેણમાં અને વિરુદ્ધમાં બંને સરખા મત પડે તો ખરડો પાસ થાય નહીં. આવા સંજોગોમાં વિધાનસભાના અધ્યક્ષ છે તે પોતાનો નિર્ણાયક મત કાં તો ખરડાની વિરુદ્ધમાં અથવા તો ખરડાની તરફેણમાં આપી શકે છે. તો આ અધિકાર છે તે વિધાનસભાના અધ્યક્ષ ધરાવે છે પણ જ્યારે સરખા મત પડે ત્યારે. તો વિદ્યાર્થી મિત્રો આ બીજા ભાગમાં આપણે અગત્યના 50 બંધારણના પ્રશ્નો છે તેમની ચર્ચા કરેલી છે. આશા રાખું છું આપ સૌને આ વિડીયો પસંદ આવેલો છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો. ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આપના મિત્રો કે જેઓ પોલીસ ભરતીની તૈયારી કરે છે તેમની સાથે વિડીયોની લિંક શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ. હેવ એ નાઇસ ડે.